નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. શું છે જગદીશ? અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું ભર શિયાળે માવઠાની આગાહી. રાજ્યમાં માવઠાની આગાહીએ વધારી દીધી ધરતીપુત્રોની ચિંતા. હવામાન વિભાગની આગાહી છે કે કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી આગામી 48 કલાક સામાન્ય વરસાદ થઈ શકે. હવામાન વિભાગની આગાહીથી ધરતીપુત્રોમાં ફફડાટ છે. કારણ છે કે જો માવઠાની તીવ્રતા વધારે હશે તો ખેડૂતોને શિયાળુ પાકમાં નુકસાની થઈ શકે. ગત માવઠાએ ખેડૂતોને બરબાદ કરી નાખ્યા હતા. ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ત્યારે હવે પણ જો માવઠાની આફત ત્રાટકી તો ખેડૂતોની મુશ્કેલી વધી શકે. જો કે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં વરસાદની આગાહી છે. ઉત્તર ભારતમાં ઠંડી પહેલા જ કહેર મચાવી રહી છે અને હવે જો વરસાદ આવશે તો સ્થિતિ ખૂબ જ કફોડી બની જશે. ત્યારે જુઓ, માવઠાથી સાવધાન. તો માવઠાથી સાવધાન. જી હા, આ એટલા માટે કારણ કે ભર શિયાળે અને મધ શિયાળે જ્યાં ભારે ઠંડી પડી રહી છે અને એ આગાહીની વચ્ચે વધુ એક જે આગાહી આપવામાં આવી છે એ ચિંતાજનક છે અને રીતસર ગ્લોબલ વોર્મિંગની જ અહીંયા અસર થઈ રહી છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમ આવી શકે માવઠું? જો તેની વાત કરીએ તો રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાત પર તેની અસર વર્તાઈ રહી છે. રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને તેનો પ્રભાવ આપણા રાજ્યમાં ગુજરાતના કેટલાક અલગ અલગ શહેરમાં પણ થઈ શકે. આગામી કલાકો એવા છે જે મહત્વપૂર્ણ બની રહેવાના છે અને ગુજરાત પર આ સિસ્ટમ વધારે અસર કરતી દેખાશે. ઉત્તર ગુજરાતમાં થઈ શકે વરસાદ. જો આગાહીકારોનું કહેવું છે, નિષ્ણાંતોનું જે કહેવું છે હવામાન વિભાગનું પણ, કે ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ માવઠાની પૂરી પ્રબળ શક્યતાઓ. સૌરાષ્ટ્રમાં આ સિઝનમાં પણ ધરતીપુત્રોને ચિંતા, કારણ કે ઉનાળા બાદ જે વરસાદ થયો અને ચોમાસું ગયું ત્યાર પછી પણ વરસાદ અને હવે ભર શિયાળે વરસાદની પણ આગાહી. અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ત્યાર પછી આવનારા 24 કલાક જે છે તે મહત્વપૂર્ણ બની રહેવાના છે કે 24 કલાક દરમિયાન ક્યાંક કોઈક જગ્યા પર છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે છે. આ આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ આ જ કહેવામાં આવ્યું છે કે ભલે ઠંડી વધે ન વધે, 1 તારીખ પછી એટલે કે નવા વર્ષે ઠંડીની પણ અહીંયા જોરદાર આગાહી જોવા મળી રહી છે અને તે તમામની વચ્ચે માવઠાની આગાહી. પણ કયા કયા શહેરો છે જ્યાં વરસાદ પડવાનો છે? તમારા શહેર, તમારા વિસ્તારમાં શું આવશે વરસાદ? જો આપણે આ બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છીએ વિગતો, જ્યાં જુઓ 31 ડિસેમ્બર એટલે કે 31ના રોજ જે આગાહી આપવામાં આવી છે તે પ્રમાણે કચ્છની સાથે જામનગર, દેવભૂમિ, દ્વારકા, મોરબી આ એ વિસ્તારો છે જ્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે. અને સાથે સાથે આ તરફ ઉત્તર ગુજરાતમાં આવીએ તો બનાસકાંઠા છે અને પાટણ છે, એટલે કે આ રેડ ઝોનને બાદ કરતા જ્યાં વ્હાઇટ માર્કિંગ એરિયાઝ આપણે દેખાઈ રહ્યા છે ત્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે કે 31 તારીખે આ જે વિસ્તારો છે ત્યાં વરસાદ થાય તો નવાઈ નહીં, આ તમામ જગ્યા પર થઈ શકે. અને સૌરાષ્ટ્રમાં ખાસ તો દેવભૂમિ, દ્વારકા, જામનગર છે અને મોરબી છે, એટલે કે જે લોલાઇન એરિયા છે, જે સમુદ્રી તટ છે આ બાજુનો, ત્યાં થઈ શકે છે વરસાદ. આ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. 31મી ડિસેમ્બર આવતીકાલના રોજ કચ્છથી લઈને સૌરાષ્ટ્ર